ચાલો આજે વાત કરીએ ભારતના શ્રમ કાયદાઓમાં થયેલા એક બહુ મોટા ફેરફાર વિશે. આ કોઈ નાનો-સૂનો સુધારો નથી, પણ કામ કરવાની આખી સિસ્ટમને બદલી નાખનારી એક નવી શરૂઆત છે. તો ચાલો સમજીએ કે આ નવા કોડ્સ આપણા બધાના કામકાજના ભવિષ્ય પર શું અસર કરશે. વિચારો, દાયકાઓથી ભારતનું શ્રમ ક્ષેત્ર 29 અલગ અલગ કાયદાઓના જાળામાં ફસાયેલું હતું. આ કાયદાઓ એટલા જટિલ અને ગૂંચવણભર્યા હતા કે એનું પાલન કરવું એ કંપનીઓ અને કામદારો બંને માટે એક મોટો માથાનો દુખાવો હતો. તો આ 29 કાયદાઓનું શું થયું? એ બધાને બદલીને હવે આવી ગયા છે માત્ર 4 સરળ અને સ્પષ્ટ કોડ્સ. આ આધુનિકીકરણ તરફ એક ખરેખર બહુ મોટું પગલું છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં આ સુધારો આટલો મોટો કેમ છે એ સમજીશું. પછી આ ફેરફારની જરૂર કેમ પડી એ પણ જાણીશું. અને હા, એ 4 નવા કોડ્સ કયા છે, કામદારો માટે એમાં શું છે અને આ બધાની આપણા દેશ પર શું અસર થશે, એ બધું જ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. તો વાત એમ છે કે આ 4 નવા લેબર કોડ્સ હવે લાગુ થવા જઈ રહ્યા છે. અને આ કોઈ નાનો-સૂનો ફેરફાર નથી. આ એક એવો ઐતિહાસિક નિર્ણય છે જે દેશમાં કામ કરવાની રીતને, આખા શ્રમ ક્ષેત્રને મૂળભૂત રીતે બદલી નાખશે. તો સવાલ એ ઊભો થાય કે આટલા મોટા ફેરફારને જરૂર પડી જ કેમ? જૂની સિસ્ટમમાં એવી તો શું ખામીઓ હતી? ચાલો જરા ઊંડાણમાં જઈએ. તમે વિચારો, મોટાભાગના જૂના કાયદા ક્યારે બન્યા હતા? 1930 અને 50ના દાયકામાં, એટલે કે આઝાદી પહેલાંના સમયમાં. ત્યારની દુનિયા અને આજની દુનિયામાં જમીન આસમાનનો ફરક છે. આજનું ગ્લોબલ ઇકોનોમી, કામ કરવાની નવી રીતો, એ બધાની સામે જૂના કાયદા સાવ નકામા જેવા ફેગ્યા હતા. આ જૂની સિસ્ટમની સમસ્યાઓ પણ કંઈ ઓછી ન હતી. એક તો કાયદાઓ એટલા બધા હતા અને એટલા જટિલ હતા કે કોઈને સમજાય જ નહીં. ઘણી જોગવાઈઓ તો સાવ જૂનવાણી થઈ ગઈ હતી. આ બધાને કારણે કંપનીઓ પર પાલનનો બોજ વધતો જ જતો હતો. અને સૌથી મોટી વાત, જે નવી ગિગ ઇકોનોમી આવી છે એના માટે તો કોઈ નિયમ જ નહોતા. તો આ બધી સમસ્યાઓનો ઉકેલ શું? સરકારે આનો જવાબ આપ્યો છે 4 નવા એકદમ સરળ અને એકીકૃત કોડ્સ લાવીને. ચાલો જોઈએ કે આ 4 કોડ્સ છે શું. આ 4 કોડ્સ જે હવે પહેલાના 29 કાયદાઓની જગ્યા લેશે તે છે વેતન સંહિતા, ઔદ્યોગિક સંબંધો સંહિતા, સામાજિક સુરક્ષા સંહિતા અને છેલ્લે વ્યાવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યસ્થળની શરતો સંહિતા. બસ આ 4માં બધું આવી ગયું. તો ચાલો હવે સૌથી મહત્વના સવાલ પર આવીએ. આ બધા ફેરફારોથી સામાન્ય કામદારને શું મળશે? એમના માટે શું નવું છે? ચાલો એક એક કરીને મુખ્ય બદલાવો જોઈએ. પહેલાં શું થતું હતું? ઘણા લોકોને તો અપોઇન્ટમેન્ટ લેટર પણ નહોતો મળતો. બસ મોઢાની વાત પર કામ ચાલતું. પણ હવે નહીં. હવે દરેક કામદારને ફરજિયાતપણે અપોઇન્ટમેન્ટ લેટર આપવો જ પડશે. આનાથી શું થશે? નોકરી પાક્કી ગણાશે અને કામદારોને સુરક્ષા મળશે. આ એક ખરેખર બહુ મોટો અને મહત્વનો ફેરફાર છે. લઘુત્તમ વેતન એટલે કે મિનિમમ વેજ. પહેલાં કેવું હતું કે અમુક જ ઉદ્યોગોમાં એ લાગુ પડતું હતું, પણ હવે આ એક કાયદાકીય અધિકાર બની ગયો છે બધા જ કામદારો માટે, પછી ભલે તે કોઈપણ ક્ષેત્રમાં કામ કરતા હોય. આનાથી તેમને એક નાણાકીય સુરક્ષા મળશે. હવે વાત કરીએ સોશિયલ સિક્યોરિટીની, મતલબ કે પીએફ અને ESIC જેવા લાભો. અત્યાર સુધી આ લાભો મોટેભાગે સંગઠિત ક્ષેત્રના કામદારોને જ મળતા હતા. પણ હવે આનો વ્યાપ વધારીને ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સ સહિત અસંગઠિત ક્ષેત્રના કરોડો કામદારો સુધી પહોંચાડવામાં આવશે. આ એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. હવે મહિલા સશક્તિકરણની દિશામાં પણ એક મોટું પગલું લેવાયું છે. પહેલાં મહિલાઓને નાઇટ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી નહોતી, પણ હવે તેમની સંમતિ અને પૂરતી સુરક્ષાની વ્યવસ્થા સાથે તેઓ કોઈપણ શિફ્ટમાં કામ કરી શકશે. આનાથી તેમના માટે રોજગારની નવી તકો ખુલશે. ચાલો હવે ખાસ ધ્યાન આપીએ એવા કામદારો પર જેમને પહેલીવાર કાયદાકીય ઓળખ અને સુરક્ષા મળી રહી છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સની. આ નવા કાયદામાં પહેલીવાર ગિગ વર્ક શું છે એની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે. એટલું જ નહીં, જે ઓનલાઈન પ્લેટફોર્મ્સ છે એટલે કે એગ્રીગેટર્સ, તેમણે હવે પોતાના ટર્નઓવરમાંથી 1 થી 2% હિસ્સો આ કામદારોની સોશિયલ સિક્યુરિટી માટે આપવો પડશે. અને સૌથી સારી વાત એ છે કે આ બધા લાભો આધાર લિંક થશે, એટલે કે કામદાર દેશના કોઈપણ ખૂણામાં જાય તેના લાભો તેની સાથે જ રહેશે. ગિગ વર્કર્સ પછી હવે વાત કરીએ ફિક્સ્ડ ટર્મ એમ્પ્લોઈઝની, એટલે કે જે લોકો કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. એમના માટે પણ કેટલાક બહુ સારા ફેરફારો થયા છે.
હવેથી ફિક્સ ટર્મ કર્મચારીઓને પણ કાયમી કર્મચારીઓની જેમ જ બધા લાભો મળશે, જેમ કે રજા, મેડિકલ અને સોશિયલ સિક્યુરિટી. અને બીજો એક મોટો ફાયદો, ગ્રેચ્યુટી. પહેલાં 5 વર્ષ કામ કર્યા પછી ગ્રેચ્યુટી મળતી હતી, હવે માત્ર 1 વર્ષની નોકરી પછી પણ તેઓ ગ્રેચ્યુટી માટે હકદાર બનશે. આનાથી તેમને વધુ સ્થિરતા મળશે. કામદારોની તો વાત કરી, પણ આ સુધારામાં ઉદ્યોગો માટે પણ પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. પહેલાં કેવું હતું કે ઢગલાબંધ રજિસ્ટ્રેશન, લાયસન્સ અને રિટર્ન્સ ભરવા પડતા. હવે બધું જતું રહ્યું. હવે છે એક રજિસ્ટ્રેશન, એક લાયસન્સ અને એક રિટર્ન. આનાથી ચોક્કસપણે પાલનનો બોજ ઘટશે. તો આપણે કામદારો અને ઉદ્યોગો પરની અસર તો જોઈ, પણ ચાલો હવે થોડું ઝૂમ આઉટ કરીએ અને જોઈએ કે આ ફેરફારો પાછળની મોટી સોચ શું છે, આ દેશ માટે શું મહત્વ ધરાવે છે. આ ચાર્ટ જુઓ. આંકડાઓ જાતે જ બધું કહી દે છે. છેલ્લા 10 વર્ષમાં ભારતમાં સોશિયલ સિક્યુરિટીનું કવરેજ કેટલું વધ્યું છે. 2015માં જે માત્ર 19% હતું, એ 2025 સુધીમાં 64% સુધી પહોંચી ગયું છે. અને આ નવા કાયદાઓ આ ગ્રોથને હજુ પણ વધુ ઝડપ આપશે. તો આ બધા સુધારાઓ પાછળના મુખ્ય લક્ષ્યો એકદમ સ્પષ્ટ છે. પહેલું, ભારતના શ્રમ કાયદાઓને આંતરરાષ્ટ્રીય સ્તરના બનાવવા. બીજું, દેશમાં રોજગાર અને ઉદ્યોગોના વિકાસને વેગ આપવો. ત્રીજું, એક એવું વર્કફોર્સ તૈયાર કરવું જે સુરક્ષિત પણ હોય અને ઉત્પાદક પણ. અને આ બધું જ આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવાની દિશામાં એક મોટું પગલું છે. આ સુધારાઓ પાછળનો જે ઈરાદો છે તે આ સરકારી નિવેદનમાં બહુ સ્પષ્ટ રીતે દેખાય છે. કામદાર તરફી, મહિલા તરફી, યુવા તરફી અને રોજગાર તરફી શ્રમ ઇકોસિસ્ટમ માટે સરકારની પુનઃપુષ્ટિ. મતલબ કે આખી સિસ્ટમના કેન્દ્રમાં કામદાર, મહિલાઓ, યુવાનો અને રોજગાર છે. ટૂંકમાં આ ઐતિહાસિક શ્રમ સુધારાઓ ભારતમાં કામકાજના એક નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છે. પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ નવો પાયો ભારતના કામકાજના ભવિષ્યને આખરે કયો આકાર આપશે? આ એક એવો સવાલ છે જેના પર